નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હિતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો ભાગ જે છે વિડીયોઝ એમાં તમે જોયું અલંકાર વિશે. હવે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર વિશે આ વિડીયોમાં સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? તો ઉપમેય અને ઉપમાન ની સરખામણી કરવામાં આવે, પરંતુ ઉપમેય એ ઉપમાન હોય એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે અને ઉપમેય અને ઉપમાન, જે ઉપમેય છે તે ઉપમાન જ છે એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. જાણે, રખે, શકે જેવા કલ્પનાવાચક શબ્દો મુકાય છે. ખાસ ધ્યાન રાખજો, જાણે, રખે, સખે જેવા કલ્પનાવાચક શબ્દો મુકાય છે. ઉદાહરણ જોઈશું તો ઝાખા ભૂરાગીરી ઉપરના એક શૃંગ. અહીંયા વાદળ લખવાનું, વાદળની વાત કરવામાં આવી છે કે વાદળ કેવા છે? જાણે ભૂરાગીરી ઉપરના એક શૃંગ, જે ટોચ હોય, જેમ પર્વતની ટોચ હોય તેવા ઝાખા ભૂરા રંગના ગીરી ઉપરના ટોચ જેવા લાગે છે. બીજા નંબરનું ઉદાહરણ જોઈએ. વર્ષાકાલે જલતી જલના હોય જાણે તરંગ. જાણે અહીંયા શું કલ્પના કરવામાં આવી છે કે વર્ષા સમયમાં જલથી જલના જાણે તરંગ હોય તેવી કલ્પના કરવામાં આવી છે. અહીં ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી છે, પરંતુ જે ઉપમેય છે એટલે કે જલથી જલ વર્ષાકાલની તરંગ સાથે તરંગ હોય એવી કલ્પના કરવામાં આવી છે. ઉપમેય એ ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એની દેહલત્તા નાગણની જેમ લાગતી હતી. દેહલત્તા એ નાગણ છે તેવી કલ્પના કરવામાં આવી છે. અને ઉપમેયની ઉપમાન સાથે સરખામણી તો કરવામાં આવી છે, પણ દેહલત્તા જે ઉપમેય છે તેની નાગણ ઉપમાન સાથે સરખામણી તેમજ ઉપમાન જે છે ઉપમેય છે તે જ ઉપમાન છે, એટલે કે દેહલત્તા નાગણ છે તેવી સંભાવના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈશું. એની મૂછોના આંકડા જાણે ઝેરી વીંછીના ડંખ. અહીંયા મૂછોના આંકડા છે તે ઝેરી વીંછીના ડંખ, એટલે કે ઉપમાનની સરખામણી કરવામાં આવી છે ઉપમાન સાથે, પણ ઉપમેય એ ઉપમાન હોય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મૂછોના આંકડા છે તે ઝેરી વીંછીના ડંખ છે તેવી સંભાવના, તેવી કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ચોથું ઉદાહરણ જોઈશું. કારતક મહિનાની ટાઢને આજની સંધ્યાએ જાણે ગુલાબી બનાવી દીધી છે. કારતક મહિનાની સાંજને છે તે સંધ્યા સાથે સરખામણી કરવામાં આવી છે. કારતક મહિનાની જે ટાઢ છે તે ઉપમેય છે, તે પોતે ઉપમાન હોય એવી કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. પાંચમું, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામનું જે ધામ જેવું જે હૃદય છે એની હિમાલય સાથે કલ્પના કરવા સરખાવવામાં આવે છે, પણ ઉપમેય છે દેવોનું ધામ તેને ઉપમાન છે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે, કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. પ્રિયજનની પગલીઓ જાણે ફૂલની ઢગલીઓ. પ્રિયજનની પગલીઓ જે છે
તેની ફૂલની ઢગલીઓ સાથે સરખાવવામાં આવી છે. પ્રિયજનની પગલીઓ ઉપમેય છે અને ફૂલની ઢગલીઓ ઉપમાન છે. અહીં ઉપમેય છે એ ઉપમાન હોય એવી કલ્પના કરવામાં આવી છે, માટે અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. 7મા નંબરનું ઉદાહરણ જોઈશું. લોચન એના જાણે પદ્મ પાંખણી. લોચન એટલે આંખો, પદ્મ પાંખણી એટલે કમળની પાંદડી. અહીં ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી છે અને જે લોચન એટલે આંખો છે તે જ ઉપમાન છે તેવી સંભાવના, એટલે કે ઉપમેય છે તે જ ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. 9મું, જેનામાં વૃક્ષ પ્રેમ નથી તેમાં જાણે જીવન પ્રેમ નથી. જેનામાં વૃક્ષ પ્રેમ નથી તેમાં જાણે જીવન પ્રેમ નથી. વૃક્ષ પ્રેમ, જીવન પ્રેમ, ઉપમેયને ઉપમાન હોય, ઉપમેય જે છે તે ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવે છે અને જાણે શબ્દ દ્વારા ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી છે. 10મા નંબરનું ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ટાઈમ ટેબલ રાખ્યા છતાં એ જાણે હોય જ નહીં એવું વર્તન રાખવું. હવે અહીંયા ટાઈમ ટેબલ જે છે તે ઉપમેય છે અને હોય જ નહીં તેવું વર્તન રાખવું તે ઉપમાન છે. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચે જાણે અહીંયા સંભાવના બતાવવામાં આવી છે, કલ્પના કરવામાં આવી છે કે ટાઈમ ટેબલ તો છે પણ જાણે હોય જ નહીં એવી વાત કરવામાં આવી છે, માટે અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. 11મા નંબરનું ઉદાહરણ જોઈશું. આખા જડબામાં જાણે દાઢો જ હોય. અહીં જડબું અને દાઢો, જે જડબું છે તે શું છે? ઉપમેય છે અને દાઢો એ ઉપમાન છે. તો અહીં સરખામણી કરવામાં આવી છે અને ઉપમેય અને ઉપમાન જે છે તેની એક જ હોવાની કલ્પના એટલે કે સંભાવના બતાવવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જાણે, રખે, સખી જેવા કલ્પનાવાચક શબ્દો, કલ્પનાવાચક શબ્દો ખાસ ધ્યાન રાખવાનું છે. કલ્પનાવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અનુમાન લગાવવામાં આવ્યું હોય ત્યારે ઉત્પ્રેક્ષાવાચક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનું જે અલંકાર આપણે સમજીશું તે છે અતિશયોક્તિ અલંકાર. અતિ, ખૂબ વધારે. જો હવે અહીંયા તેની વ્યાખ્યા જોઈશું આપણે. જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણ, નિગરણ એટલે કે ગળી જવું, નિગરણ એટલે ગળી જવું. જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણ એટલે કે ગળવું, નિગરણ કરવામાં આવે, પોતાની વાતને સચોટતાથી રજૂ કરવા કવિ ઉપમેયનો ઉલ્લેખ જ ન કરે, ઉપમેયનો લોપ થાય, લોપ થવું એટલે કે દૂર થાય અને માત્ર જેમ કે ઉપમાનનો જ નિર્દેશ થાય ત્યારે પ્રસ્તુત અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. ખબર પડી? જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણ કરવામાં આવે, પોતાની વાત સચોટતાથી રજૂ કરવા ઉપમેયનો ઉલ્લેખ જ ન થાય, ઉપમેયનો ઉલ્લેખ જ ન થાય અને ઉપમેયનો લોપ થાય, લોપ થવો એટલે કે ઉપમેય દૂર થઈ જાય, ત્યારે ઉપમાનનો જ નિર્દેશ થાય છે, માત્ર ઉપમાનનો જ નિર્દેશ થતો હોય તે અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તેના ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. કાચી તે તાતણે હરિજીએ બાંધી. હવે ઉપમાન છે એ તાતણો છે અને હરિજીએ બાંધી પ્રેમથી એ ઉપમેય છે, બરોબર. તો અહીં તમે જોયું
કે જે કાચે તાંતણે હરિજીએ બાંધી અહીંયા ઉપમેયનું નિગ્રહણ કરવામાં આવ્યું છે. નિગરણ કરવામાં આવ્યું છે. અને ગળી એટલે તાંતણો જે છે તેને શું કરવામાં આવ્યું છે? ગળી. કાચા તાંતણાથી બંધાય ન બંધાય, પણ અહીંયા હરિજીએ બાંધી એ વાતનો નિર્દેશ થાય છે, માત્ર ઉપમાનનો નિર્દેશ થાય છે, માટે અતિશયોક્તિ અલંકાર લાગુ પડે છે. આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. આ કમૂરતા આવશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. દીકરી, દીકરી અહીંયા દીકરીની વાત કરવામાં આવી છે. દીકરી ઉપમેય છે, બરોબર, અને કોયલ ઉપમાન છે. અહીં કોયલ જે છે તો જે ઉપમેય છે તેનો ઉલ્લેખ જ નથી કરાયો અને ઉપમેયનો લોપ કર્યો છે અને ઉપમાનનો જ નિર્દેશ કર્યો છે, એટલે કે કોયલનો નિર્દેશ કર્યો છે. માટે પ્રસ્તુત અલંકાર અતિશયોક્તિ અલંકાર બને છે. મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. હંસલો એ ઉપમાન છે. હંસલો એ શું છે? ઉપમાન છે. તો અહીંયા દેવળ જે છે એ જૂનું થયું એવી વાત કરવામાં આવી છે. ચોથું ઉદાહરણ જોઈશું. જાણે હાથ નહીં હાથીની તાકાત. હાથ એ ઉપમાન છે અને હાથીની તાકાત એ ઉપમાય છે. ઉપમાનનો લોપ કરવામાં આવે છે અને માત્ર ઉપમેયને જ મહત્વ આપવામાં આવે છે, ઉપમેયનો જ નિર્દેશ કરવામાં આવે છે, માટે અહીં અતિશયોક્તિ અલંકાર બને છે. પાંચમું ઉદાહરણ જોઈશું. પાંચમું ઉદાહરણ શું છે? સીમમાં આગ ઝરતી હતી, વૈશાખ મહિનો હતો. આગ એ ઉપમાન છે અને ગરમી શું થતું હતું? વૈશાખ મહિનો હતો તો શું થતું હતું? ગરમી લાગતી હતી. તો વૈશાખ મહિનો હતો, માટે અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ? ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? જ્યારે ઉત્પ્રેક્ષા નહીં, અતિશયોક્તિ અલંકાર બને છે જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગ્રહણ કરવામાં આવે, પોતાની વાતને સચોટતાથી રજૂ કરવામાં આવે અને ઉપમેયનો ઉલ્લેખ જ ન કરે, ઉપમેયનો લોપ થાય ત્યારે ઉપમાનનો જ નિર્દેશ થાય ત્યારે અતિશયોક્તિ અલંકાર કરવામાં આવે છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શ્લેષ અલંકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. કોઈ એક જ વિધાનમાં અનેકાર્થી શબ્દો પ્રયોજાયો હોય અને તેના લીધે તે વિધાનના એક કરતાં વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. શ્લેષ અલંકાર ક્યારે બને છે? કોઈ એક વિધાનમાં અનેકાર્થી શબ્દ પ્રયોજાયો હોય અને તેના લીધે વિધાનનો એક કરતાં વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ખાસ યાદ રાખવાનું કે એક કરતાં વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. અહીંયા જુઓ, ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો શ્લેષ અલંકાર. વર્ષા તમારી રાહ જુએ છે. વર્ષા એટલે વરસાદ. વર્ષા શબ્દના બે અર્થ થાય છે. વર્ષા એટલે વરસાદ અને વર્ષા એટલે છોકરીનું નામ. તો અહીંયા શું થયું? એક શબ્દના એકથી વધારે બે અર્થ થાય છે, દ્વિઅર્થ સરે છે, માટે અહીંયા શ્લેષ અલંકાર બને છે. જે કલંક કડવું છે તે મીઠું બની જગે રસ ભરે છે. જો જે કલંક કડવું છે તે મીઠું બની જગે રસ ભરે છે. મીઠું, હવે મીઠું એટલે નમક, જે મોડ પર મોડું હોય એ મોડાશ દૂર કરે તે, અને બીજું મીઠું એટલે કે ગળપણ. તો મીઠું શબ્દના બે અર્થ થાય છે, મધુર અને એક નમક, ખારાશવાળું. તો અહીં કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે.
રવિની જ કર તેની ઉપર ફેરવે છે. રવિ એ સૂર્ય છે અને રવિ નામનો છોકરો પણ હોય. રવિ શબ્દના બે અર્થ સરે છે, સૂર્ય અને એક છોકરો. તો અહીં શ્લેષ અલંકાર બને છે, કારણ કે એક જ વિધાનમાં એક અનેકાર્થી શબ્દ પ્રયોજાયેલો છે અને તેના એક કરતાં વધારે અર્થ થાય છે, માટે શ્લેષ અલંકાર બને છે. હવે ચોથા નંબરનું ઉદાહરણ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે ભૂલાય પોતાની પ્યારી માને. માં એટલે જન્મભૂમિ અને માં એટલે જન્મી. જે જન્મભૂમિ છે, જે જન્મ સ્થળ છે, વતન છે તે, અને જનની માં એટલે બીજી માં એ આપણી જન્મી, જેને આપણે જન્મ આપ્યો છે તે આપણી માતા મમ્મી. તો અહીંયા માનો અર્થ થાય છે જન્મભૂમિ અને જનની. થયું બે હાલ સુરત, જોઈ રડતી તું જ સુરત. જો સુરત શહેરની વાત કરવામાં આવી છે અને બીજું સુરત એટલે ચહેરો. અહીં સુરત શહેરનો અર્થ લેવામાં આવ્યો છે અને બીજો જે શબ્દ છે, બીજો જે અર્થ છે તે સુરત એટલે કે ચહેરાનો અર્થ લેવામાં આવ્યો છે. સુરત શબ્દ પ્રયોજાયેલો છે પણ તેના બે અર્થ સરે છે, માટે શ્લેષ અલંકાર બને છે. પાટણના હાલ તું જ હાલ જ બગડ્યા. જો શું કહે છે, પાટણના હાલ એટલે પરિસ્થિતિ, તું જ હાલ બગડ્યા એટલે કે તારી જે તું જે ચાલે છે તેના લીધે બગડ્યા છે. સાતમું ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. સાતમા ઉદાહરણમાં શું કહેવા માંગે છે? જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. શું કહે છે? જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. ચોપડી અને ચોપડી, ચોપડી એટલે પુસ્તક અને ચોપડી એટલે ચોપડવું. આઠમું ઉદાહરણ છે, વિદ્યાર્થીઓએ પોતાના ભૂતપૂર્વ આચાર્યનું અભૂતપૂર્વ સન્માન કર્યું. ભૂતપૂર્વ એટલે કે પુરાણા ભૂતકાળમાં થઈ ગયેલા, અને અભૂતપૂર્વ એટલે કે થઈ ના ચૂક્યું હોય તેવું, થયું ના હોય એવું, પહેલાં થઈ ચૂકેલું. તો વિદ્યાર્થી મિત્રો, શ્લેષ અલંકારમાં શું યાદ રાખશો? શ્લેષ અલંકારમાં એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ એક જ વિધાનમાં અનેકાર્થી શબ્દ પ્રયોજાયો હોય. અનેકાર્થી શબ્દ એટલે એક કરતાં વધારે અર્થ સરતો હોય તેવો, અને તેના લીધે તે વિધાનના એક કરતાં વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. હવે આપણે એના પછીનો જે અલંકાર છે તે છે સજીવારોપણ અલંકાર. પણ વિદ્યાર્થી મિત્રો, સજીવારોપણ અલંકાર આપણે આના પછીના વિડીયોમાં ચલાવીશું. એ વિડીયોમાં હું તમને સજીવારોપણ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર અને અનન્વય અલંકારની સમજૂતી પ્રાપ્ત કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જેટલા અલંકાર મેં સમજાવે છે તે તમારે સારા અક્ષરમાં તમારા નોટબુકમાં લખવાના છે. મને તમારી જાતે તમારે તેના ઉદાહરણો બનાવી અને લખી પ્રયત્ન કરવાનો જ છે અને મને વોટ્સઅપ કરવાના છે. ને વર્કશીટનું વાંચન વારંવાર તમે કરતા રહેજો, જેથી તમારે તેની વ્યાખ્યા અને તેના જે ઉદાહરણો છે તે ભૂલાય નહીં. અસ્તુ.